મિત્રો, તમને જ્યારે કોઈ 1 રૂપિયાનો સિક્કો આપે તો તમને કેવું લાગે? તમે લેવ ખરા? કોઈને પણ આપણે 1 રૂપિયાનો સિક્કો આપીએ ને તો તરત ના પાડી દે, આ શું, હું 1 રૂપિયાનો સિક્કો આપ્યો, આપણે દેશી ભાષામાં કહીએ ને તો નહીં જ ગમે ને તેવું. પણ એ જ હવે તમે જો ફેસબુકમાં અત્યારે સ્ટાર ચેલેન્જ પૂરા કરવાના હોય બધાને, તો કોઈ આપણને સ્ટાર આપે તો મેં જોયું છે, મારામાં 7, 8, 10 સ્ટાર થયા છે, તો એ સ્ટારની કિંમત 84 પૈસા, 94 કે લગભગ સમજો ને 1 રૂપિયો બરાબર છે એ સ્ટારની કિંમત. તો કોઈ આપણને ત્યારે સ્ટાર આપે ને 1 રૂપિયો આપણી અર્નિંગમાં જમા થાય તો આપણને કેટલું સારું લાગે છે. તો એનું મહત્વ 1 રૂપિયાનું જ ને. કોઈ આપણને રોકડો રૂપિયો આપે કે સ્ટાર આપે, પણ તમે કઈ જગ્યાએ છો એ મહત્વનું છે, બરાબર? જગ્યાનું મહત્વનું છે. આજે સ્ટાર ચેલેન્જમાં આપણને 1 રૂપિયાનો સ્ટાર મળે તો આપણને ખુશી થાય, એટલે તમે ક્યાં છો ને એ મહત્વનું છે. દાખલા તરીકે આજે માખી છે ગંદવાડમાં ને બધે બેસે તો એનું મહત્વ કેટલું આપણને ખબર છે, કોઈને નહીં ગમે. પણ એ જ માખી અગર કોઈ સોનીના ત્રાજવા, કોઈ સોનું તોકાતું હોય, વજન થતું હોય ને, એ જ માખી જો કોઈ સોનીના ત્રાજવા ઉપર બેસે ને તો સોનીની હજારોની ઉડી જાય. એટલે આપણે તો આપણે જ છીએ, પણ આપણે ક્યાં, કોની સાથે ને કઈ જગ્યાએ છે ને એ જગ્યાનું મહત્વ છે. વાત સાચી લાગે તો લાઈક, કોમેન્ટ, શેર કરજો.